હલો હલો એ આજે સિહોરી તલવાર માએ અમને સોંપી આજે સિહોરી તલવાર માએ અમને સોંપી ત્યાં રાજને દરબાર સિહોરી તલવાર માએ અમને સોંપી મહારાજાને પ્રણામ. અરે મહારાજા, અમારા શું એવા કામ પડ્યા? અરે પ્રધાનજી, આપણે ઘણા સમયથી નગર ચર્ચા કરવા માટે નથી ગયા, તો ચાલો આજે નગર ચર્ચા કરવા જવું છે. જેવી મહારાજા એવા રાજાને પ્રધાન બનને ચાલી આવે. આલા ખેડૂત ભાઈ વાવણી કરવા
પ્રધાનજી, સામે કોઈ ખેડૂત વાવણી કરવા જઈ રહ્યો હોય તેવું લાગે છે, માટે આપણને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છે તેની ખાતરી કરો. અરે ખેડૂત ભાઈઓ, હા પ્રધાનજી, તમે અમારા મહારાજાને જોઈને અવળું ફરીને કેમ ઊભા છો? અમને એવું લાગે છે કે અમે બિયારણ ભૂલી ગયા એવું લાગે છે. અરે ખેડૂત ભાઈઓ, બિયારણની થેલી તો તમારા હાથમાં છે. તો સાચું કહું તો તમને ખોટું નહીં લાગે તો તમારા મહારાજાને પૂછી આવો. અરે મહારાજા, અરે ખેડૂત ભાઈઓ, જે વાત હોય તે સત્ય કહો. અરે મહારાજા, જો તમે સત્ય નહીં કહો તો તમને ભગવાન ભોળાનાથના સોગંદ છે. અરે અમે વાવણી કરવા જતા હતા તો મહારાજ તમે સામા મળ્યા અને અમને આવડા સુકન લાગ્યા. તો સાંભળો મહારાજ, જો અમે તમે અરે મહારાજા, અરે ખેડૂત ભાઈઓ, તમારી આમાં કાંઈ ભૂલ થતી હોય તેવું લાગે છે, કારણ કે મારે લાસા, લક્ષ્મી, સગુણા ત્રણ દીકરીઓ છતાં હું વાંજો કઈ રીતે કરું? અરે મહારાજા, લાસા, લક્ષ્મી, સગુણા તો એક પારકા ઘરનું ઠાપણ કહેવાય. અને લંગડો લૂલો બાડો બોલો પુત્ર હોય તો એ રાજગાદી સંભાળે, નહીં તો એક દિવસ આ રાતને તાળા દેવા જાય. અરે હા ખેડૂત ભાઈઓ, આપની વાત બિલકુલ સાચી છે. હા મહારાજ, માટે કાલે સારા સુકન લઈ તમે વાવણી કરવા જાઓ. એ આપની અરે પ્રધાનજી, આટલું ચાલ્યા તો આટલું જાણવા મળ્યું, તો ચાલો આપણે બગીચા તરફ જવું છે. એવા રાજાને પ્રધાન બને હારિયા રે. ચાલિયા બગીચામાં રાજાને પ્રધાન બને હારિયા રે. હાલો, જે કોઈ ભાઈઓ બહેનો પોતાણ ગઢનો જેટલો દીસડી છો વા રબારણ ભાત લઈને ન આવી આ ભૂખ્યા મારશે એમને. રબારણ અમે ભાત લઈને પધારો. એ હુરે રબારણ રે પોકરણ ગઢની એ હુરે રબારણ રે પોકરણ ગઢની
ગઢની હે રબારી હું બોલાવી આંધી આયો તો તને ભાત લઈને આવવાની ખબર ન પડે લ્યો તમારે તો કેવું છે કે ભાત લઈને બી આવ્યો તમને ખબર છે ઘરે મારે કેટલા કામ હોય છે આ બાજુ આવતા રહ્યો તમારે કામ તો બધા બૈરાન કામ હોય તે બૈરાને કામો જોઈએ તમારે જણને ઓછા કામ છે તમારે માલ ઢોર લઈને નીકળી જવું છે તમે અમારા દોવાના પાવાના આઠવાના બધા નહીં લ્યો નવાઈ કરો છો એમાં બાકી રહી જાય તો તમારા વસ્તાર આ તમારા છોકરા ક્યાં હખવારો લેવા દે છે હવે છોકરા ડાયા છે બે હા ઈ તો ખબર છે બધા એવા જ છો ઘરમાં બધા હરખા છો જો ભાત હું આવી નથી તો ભાત નો લાવ્યું તો મારા આ શું મરી જવાનું આ ટાંગા ઢળવાના છે ભૂખ્યા એય રાડું નહીં પાડવાની હું એ ભૂખી છું હવારે શિરામણમાં બબે રોટલા દાબી નીકળ્યા છો તોય ધરાતા નથી લે આને આ બે રોટલા ઓલો છોકરો કાલે રાડ્યું પડતો હતો કે મારી મેં ટાટા રોટલા ખવરાયા કાંઈ ટાટા નથી દરરોજ ગરમ ગરમ કરીને ખવડાવું છું તોય મરી ગયા કડવી વેલના બધાય કડવા આખો ઘાણમો ડાજી ગયો છે હવે ઓલો આવું ન બોલ ઓલો રૂપલો સાંભળ છે ને કા સાંભળ છે તો ઘાણી કરી એ નાખશે રૂપલાની કઈ મને ઓછી બીક લાગે છે લે તે એનો મગજ નથી જોયો એ મગજ તમારે જોવો જોઈજો બાકી મને કોઈની બીક નથી લાગતી તમે ચિંતા ન કરશો પણ એ આવે ને તો આવું ન બોલી હારું બોલાવો આજ રતનો બોલાવે રૂપલાયા એ હારું આવજે કરીયો મોજા આવ રતનો બોલાવે રૂપલાયા ઠાકર જય ઠાકર બોલાયો મને અલ્યા રૂપા બોલ ને ભાઈ આ ઘરમાં મારે એકને મરી જવાનું કામ કરી એક તાર ભાભી મોડી આવે ભાત લઈને બરોબર હવે તારા આખા ગામની પટલી કરવાની પણ મારે જવું તો પડે ને ભલા માણા કોકનું તોડવું કોકનું હાંધું નથી ઓલો છોકરો ઢોરમાં જતો કયો ગગુડિયો હા હું કે એમ એટલે નહીં એને તો તે બગાડી માર્યો ભલામણા આ બે ભાઈ ખાઈ ખાઈને ખૂંટિયા જેવા થયા તમને શું જોર આવે છે બંધા તું લઈ લે કા હું કરવા બંધ થઈ જાવ એ ભલામણા, તું આ બાજુ આવી જાને એને હામું પણ એને બૈરા હામું ન આપો આપણે સાચું કઈ છે એટલે એ મોઢે સડાઈ હાને અલા એવું નથી ભલામણા હું એવું નથી હું કહેતો તો એટલે આને જવા દેવલું નાત્રા વાળું લાય ગાના દા લઈ આવી હતી ને ઈ લઈ આવી હતી મેં ક્યાં ના પાડી હતી અલા તું બોલ મન બાપુ થોડો હા તો નથી રહેતો બાકી મારું નામ લેતા જ નહીં જો તો કેટલો પાવર કરે અરે પાવર તો કરે ને કામ મફત આવી છું આ બધા રહ્યા ને એ કઈ તારા બાપના એ ના ના નથી કઈ તમારા બાપના મારા માવતરે દીધા છે ઉપકાર માનો મારા માવતરનો દીકરી મારા બાપના હિસાબે તમારે આમના બાંધવાનું છું અલ્યા બહેરાને ઘણા કામ હોય એને આમું લપ ન કરવાની હોય ભલામણા તો શું અરે
એક તો તારે જો આખા ગામની પટલી કરવાની બરોબર ઢોરમાં કોઈ દી જવું નહીં ઓલો ગગુડિયો એને ઠેકાણું નહીં એટલે મારે એકને ઢોર આ નકરી બળતરા છે તમારું થઈ ગયું નહીં હું આ વાંઢા રખડે છે એટલે બળતરા બરે છે આ બીજું કાંઈ નથી. તારે એમનું ન એવું કે એ તો એના ભાગમાં છે એવું મોડું થોડું જડી રહે છે હવે એમને ગોતરા જાય છે તોય વારો નથી આવે એમ તો ઉઠા હે ગગુડિયો અલા એને બોલાય આજે કાકા રે બોલાવે બટા મારા આજ મારા કાકાના બોલાયા ગુડિયો યાદિયો રે આયો કાકા તે કરી ની માય આયો તે કરી ની માય આજ મારા કાકાના બોલાયો ગુડિયો બોલ બેટા બોલ તારો બાપ બોલાવે તમે બે બાપ દીકરા તો હવે હૈદ વાળી છે મને ચક પટેલ માં માન બેઠો તારા આ બોલાયો અમે બે બાપ દીકરા એક તેમ બે ભયે તમે બે બાપ દીકરા તારે પટલાઈ કરવી અને મારી બાપ તો તું ગાયું સારો જમણી ગયો ગાયું ગારવા જાય તંબુરામાં જાય તમારી માના ખરો હામો બોલાલા ના સમજાય છે ને કે હમણાં લાંબો કરી મૂકી એટલે એ છોકરું કે અરે છોકરો પણ જેવું બોલે અને તું સમજાવે હા હશે એટલે તને આવડો મોટો આ તું નાટકો પટાણ ને મને આવું બોલે તને ચા મોકલ્યો આજ મને શેતાર મોકલ્યો હતો તા છેતર તો હું આવ્યો તાર તું હતો જ નહીં અહીંયા ત્યાં ગણત હતો તમને મોકલ્યો હોય તો હું શું કરું પણ હું બધા આટલા ચારે બાજુ આટા મહિના છે ભાઈલો જ નહીં તને તો મને એમ ક્યાંથી ભાળો તો ઓલી નરમદાની કુંડીમાં હતો પણ કુંડીમાં શું કરતો તું અહીંયા ત્યાં ફૂંક મારીને પાણી કાઢતો એ તારી ફૂંકે તો અમે દી ઉઠાડ્યો આ ગાયું ભૂખી મરી જાય તું ઢોરમાં ન જા આ પટલે કરે તમારે મારી ફૂંકે તારો દી ઉઠાડ્યો તમે આખી પેઢી ઉકાડી નું શું માર બેટા એમનું કઈ નહીં કહેવાનું લ્યો એમને આખી પેઢી ઉડાડી દીધી તો કશું નહીં આ પણ તું આ ગાયુમાં ચમ નથી જો કે ને ગાયુમાં નો જાય આજ બપોર પછી રજા જેવું હતું એટલે આપણે રજા નો આવે ભરવાડ ને અલ્યા એ તારી માં માતાજી ની તેર હતી તમે તો ભૂખો મારો તમારા બાપા હાળા દેખાય તમે એટલે આને કે ને કે મારે પણ એટલે જ હું તને કહું તે મોઢે ચડે ને હમણાં આને લાંબીનો કરી નાખું એટલે ઈ આ તારા વાના છે ભલામણા શું તારા વાના છે આમ નામ કરીને જા બાયડીને મોઢે ચડે છોકરાને ચડે એ કોને લાવી નો ખબર સમજાય દે ને કે હમણાં કરી મૂકી કાઈનું આવી બીનું છે હા. એકનું નહીં ખબર પડતી માં માટે એટલા કામ હોય તો તને એમ થાય ને કે મારા છોકરાને વહુના આણા તેડવા પડે હવે મુદ્દા ઉપર આવ્યો એમ ચોખવટ કરીને પણ ભૂલા બધે દીના ટાઢા રોટલા ડુંગળી દડો આય એક રૂમાલમાં બાંધીને શું કે માર કાકુડીઓ બહુ ડાયો એ. હમણાં ઢોરા લઈને જઈ ઈ તારા હાટું નહીં તારા બાપા હાટું હોય મારા બાપ કેમ મને એવા ભટકાડે આખો ગાણવો ડાચેલો છે ના ના હું જાણું છું તમે બે છે ને નાના માના ઉના રોટલા ખાઓ ના ના હો મારો દીકરો કોઈ દી તને મેં ખાધું છે મને શું ખબર, હું તો ઢોરમાં જાઉં. લે. માર બધી ભજીયા બનાવીને ખાય કોઈ દી ભજીયા ખાધા નથી ભજીયા ખાધા તો આવી હોય જોતો આ મારે તો પહાડા દેખાય તારે. એ તો બધાને ખબર પડે છે કેવા પાંહડા દેખાય છે મારે કઈ કરું અલ્યા રેલે મારું તો થવા દે એટલે એ હાલો
એટલે આ તું આ ઢોરમાં નો જ્યો તું આવતો અરે રહ્યો ઢોરની ચા કરો મહિને થી તો નાયો નથી અને આ જો પાડા જેવો ગયો છે ઘરે બેઠો બેઠો ઢોરમાં હું જઉં છું ઈ ચા જાય છે પેલા આજે ભરવાના લાડવા તમે ખાધા અને પાડા જેવો હું તો તમે એટલે એનામાં બુદ્ધિ જેવો સાંટો નથી ઈ તું તો મને ચા. ખબર તા ઈને ચા પરણાવવાનો છે પણ એને પરણા દીધો એની બહુના આણા ચેડવાના છે બાપા હજી એને મારવી નથી ફૂટી જો પણ આ બધું કમ્પ્લીટ થઈને આવ્યો છું હું બાગડી ને ભલે તું શાંતિ રાખ એટલે મારો મેળ આવે એવું છે કે નહીં એમ કોને પણ તારો બેળ આવશે પેલા આનું કરવા દે ને બાપા એટલે આને ચામાં ચા લાવું આમ દરણ તો જો લે આમ જો એ માં દીકરો એક થઈ ગયા ભાઈ ઈ તો મારી બા આમ થાય એવું કરે હું વાલો જ છું વાહ વાહ ઈને ચા આટા છે એય મર ગયા બબરાને બોલતો ને માર દીકરાને કઈ કહેતો નહીં લે માથું લીધું સાયકલ ની સીટ જેવું ને એમ નહીં હું તારી પેડી છું ચિંતા ન કર પણ એ તમારે પણ માં તને ખબર નથી કે આ આટા નથી બધાય વચ્ચે એવું ન કહેવાય તા શું કહું ઘરે હોય તો કે તો બરોબર છે આ બધાય વચ્ચે તું એવું કહેશ કે આટા નથી એટલે તારે ઈને બૈરું લાવવાનું કે મારું પેલા એનું એમ હું પેડી કમ્પ્લીટ છું બધું મારે દીધું. ના ઈ નો હાલે. મારે ડોબા સારવા જવું પડે ઈ મોટો છે હા? હજી એને મૂંઝો દોરો ને પૂછો એટલે ના એવું લાગે હે આમ તું નહીં, આ મનુભાઈ કહેતા હતા એટલે રાતે રમવા જાઉં છું એટલે કાટ નાખી છે મૂછું જુગાર આખ્યાનમાં પાણી વાળ પાણી વાળ બા. તમતારે એટલે ઈ કઈ નહીં આપણો મેળ આવે એવું છે કે નહીં એમ કોને અલ્યા ભલા માણા તારે તું તો ભલાળો અલ્યા અને ભાઈ નંબર ઢોર ભૂખ્યા રહે છે હો બાપ નંબર અલ્યા ના લે ઠાકર નો ઠપકો આવ્યો ગાંડા અરે આ અમારા મોટો બૈરાન ઠપકો આવે એનું શું કઈક કરો અમે બીજું આમ હાલે તું લાકડી લઈ લે હાલ ઈ બધું કરશું હાલ લઈ લે તું લાકડી લઈ લે ઢોરમાં કોઈ જશે નહીં અને હડતાલ રહે છે એમાં મેળ આવશે કે નહીં એમ કોને આવી જાહે ચારે આના પછી તારો વારો એટલે કહું છું એમાં જા કઈ છે પણ એના તો લગ્ન કરી દીધા નાનો ઘોડિયામાં હતો ને તઈ પરણાવી દીધો છે એને એ એક કામ કર તે હવે મને એમ ઘોડિયા મતો તા નાનો તા નો ખબર પડી હોય કે આ ઈ તો કા એમ નો મારું હાલે. કરો શું વાંધો એમ નો હાલ્યા ભરી ગયા એ મારે ફોનમાં વાતો થાય ચા તારીમાં ફોન છે ફોન ભાઈ તાર દરણ તો જો એ મેં ઓલા શીદડે એ ભાઈ લા ભયો ભાઈમાં આવું ના અરે રાખો બોલાય તમને. આ હગા વાત લઈ જાય કોઈ આપણી ગાંડા એટલે મારું અહીં શું કરવાનું એમ કોણ તાર તું આ બેસ તું બેસ આ બેસ કરી આ લાકડો લઈ તારું પાછું હાલે ઈ છે ને હવે યાસ્ટી સૂકી ગયો એમ નહીં મેળ આવે હો અને એ તમારે મા દીકરાને ઈની હારે લપ ન કરવી મેન્ટલ છે એટલે મેન્ટલ લે પડી ઈના ઈ એક છે આખા ઘરમાં અમે એમને અમે શું ભાજી મૂળા દેખાવી તમને તને મેકલમાં વાડીએ તો જતો રે કોકની દાડીએ એટલે તારું ડોહું પાણી ફૂંક મારીને પાણી કાઢતો હતો પણ ફૂંકે પાણી નીકળે એટલે કદાચ નીકળતું હોય નીકળી જાય તો કોકના સેણા તો લે કા સેન કોકના બાળાયો સેન બાળાયો કોક તમારા ઢબુરા ભાંગી નાખીએ આ નદી હમો રે એવો તો આ હવે આને બૈરું લાવીને શું કરવાનું લોકો આપણે આઈને કોઈ રાવ લે. આપણે કોને રે આવું અમે બે માં દીકરો હાજર રાંધીને ખાયું તેમ ખાયો ને લે હાય પણ એમાં ના લાકડી મેલું બહુ અવળું થઈ જાય પાછું હા એમ કરો બાર દીકરાને ના એ એ, એવું ન કરાય તાર બાપા છે એ બાપો ગમે તે હોય બાપો કાંઈ વાંધો નહીં ચિંતા ન કરીશ હું કહું એમ પાછી નથી પડે એમ હા એ આટવાની જરૂર નથી મારી જીબડી જ કાફી છે હા જતારો જમદાર તમારા મામા ની જાવ પડો રેવા દો. રોટલા ખાધા વગર ના રહેશો ભલે મારા હાથે રોટલા કરવા પડે હાલે હાલ બેટા આપણે વયા જઈ જાઓ એમને ખબર હા એ પડે જાવ એટલે ઘડીક રો ને આયો વાત કહું ના ના કે તાર બાપા ને હવે ભાઈ મારા બાપાને પછી કહું આયો ના 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 આયો હો ને હું શું કહું મારા બાપ ને હંબા આયો ભાઈ ને હંબા આમાં છે ને મેં કીધું એમ કરો આને ખાલી ખાલી એમ કહો તમે અત્યારે તાર બૈરું લાવવાનું પણ એમનો આને ઈ મોટો છે મોટો પણ આટા નથી આટા નથી ભરી ગયો આવ્યો તેનો આટા નથી જ કરે છે
જો ગુવડ કોઈને જોવે તારી વાતો સાંભળે છે હાલ હાલ હવે શું કરવાનું છે બોલો ખબર જ ન પડતી નહીં જવરે ગાવલડી ચારવા રૂપા અમે આ તો મારા બેટા બે ના પાડા કે ગાયું સારવાય મેં નહીં જીવી પણ અત્યારે સમજાય બા અત્યારે આપણે એકવાર વરામ વાળું એકવાર માલ ઢોર વિહાણો નથી તો આ છોકરાને તું તારી રીતે સમજાઈ દે અલ્યા પણ હવે માનશે તારા છોકરો માનશે તો ખરો ને એ ગગલા એ વાત કહું વાણુકું ખેમી જા કોણ ફૂડા કપામ કઈ છે નહીં એમાં હું શું કરું વરા મોડું છે કાયમ આવે અને આવતી સાલ છે ને કઈક વિચારશું હાલ ને એટલે આવતી સાલ તો ચારે પડે ત્યાં સુધી બતાવો છું કે આસુ પાતળું કઈક કરશું હોય ઈ વાત નહીં ઈ ઓલા ત્રણ ચાર ડોબાઈ રહ્યા ને ગાફણા ઈ વેચ દેવી અને મારું થઈ જાય ઈ બરોબર કાઢ નાખીને લે હા જો હા એકલા તો ઓછા આના ડવા કોકના રામીગીરીમાં બનારુમાં હવે હેડા હે ને બાલમાં જાય હારું હવે આ રૂપલા બોલ ભાઈ હવે તું એને સમજાય આપણે આણા તેડવાનું નક્કી કર અને આણા તેડીએ ઈ, બરોબર એને સમજાય બટા ગગલા ગાયમ જતો રહે એ અમે બહુ ના આણા તેડવા જઈ તું ગાયું સારો જા બટા એમ નહીં તો ચીમ પેલા તમે આથી જાઓ પછી હું ઉભો જવું એ ઈમ નો હોય ઈ એમે જમીન તું જો તમે આણા તેડવા જવાનું કહો છો બરોબર નહીં બે બે પટલાઈ કરવા જતા રહ્યા મારશું અલ્યા નો એમ એવું જૂઠું બોલવી નહીં એટલે આ ઉકળા ઉપર સડીને ઉભો રહ્યો હે જોવા તમને બટા ગગલા અમે તારી બહુ ના આણા તેડવા જઈ છે બીજા નહીં જેવી મને વિશ્વાસ નથી આવતો તો તને ક્યારે જ વિશ્વાસ આવે એ તું તો કઈક સમજાય ને જો તાર બાપાએ કીધું ને એની સાક્ષી હું ભરું છું તું ચિંતા ન કર તને મારો પર વિશ્વાસ છે કે નહીં આની ઉપર વિશ્વાસ પણ એને તું મળી જાય ને એને માર મને એમના રખડાવો હા હજી હારું હવે બાપા હું શું કહું છું એનું હવે ભલે આટાલા રહ્યો તો કહી નાખો હું કોણ કોરા રહી જાઉં હા એકાદું સમજો તારું બધું ભલે પડ્યું અહીં ના લ્યો એટલે ભૂલા તારા આ બધો તૈયારી થઈ આવ્યો તૈયાર થઈ એટલે હવે છે ને તમે હે ને એનું કહી નાખો પોર રાખો મારું દૂધ શું થાય રત્નાભાઈ આમ જો ઈ નો માનતો આણા તેડવા જાઓ ને દવાઈ દો ગીરે એ આણલા તેડવા હાલા ભાઈ બોલ રૂપલા સમાજ કાજા મળે છે હા તો આપણે આણા તેડવા ન હા જો રૂપા એટલે આ પેટના વાંજ્યા છે બરોબર અને એમના સુગંધ લઈને જો આપણે આણા તેડવા જાય તો આપણો ગગલો આજીવન વાંજ્યો રે માટે આજ આણા તેડવા નથી જવું માંડીવાય આપણે અવળું ફરીને અવળા ફઈને ઉભા રહો અરે પ્રધાનજી સામે કોઈ રાયકા ભાઈઓ સારા કામે જઈ રહ્યા હોય તેવું લાગે છે માટે આપણને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છે તેની તપાસ કરો એ
એ મહારાજની આજ્ઞા. અરે રાયકા ભાઈઓ, તમે કંઈક સારા કામે જઈ રહ્યા એવું લાગે છે, તો તમે અમને જોઈને શા માટે અવળું ફરીને ઊભા છો? અરે પ્રધાનજી, અમે લાકડીયું ઘેર ભૂલી ગયા છીએ એટલે અમે અવળું ફરીને ઊભા છીએ. અરે રાયકા ભાઈઓ, જૂઠું શા માટે બોલો છો? લાકડી તો તમારા હાથમાં જ છે. અરે પ્રધાનજી, અમારી કાંબળિયું ઘેર ભૂલી ગયા છીએ એટલે અમે અવળું ફરીને ઊભા છીએ. અરે રાયકા ભાઈઓ, હજી તમે જૂઠું શા માટે બોલો છો? કામળિયું પણ તમારી સાથે જ. અરે પ્રધાનજી, જો અમે સત્ય કહેવી તો તમારા રાજાને રીસ તો નહીં ચડે ને, તો નહીં, પૂછતા હો. જય રાયકા ભાઈ. અરે રાયકા ભાઈઓ, જે વાત હોય તે સત્ય કહો, મને જરાય રી નહીં ચડે. અને જો તમે સત્ય નહીં કહો તો તમને ભગવાન ઠાક બનશે. સાંભળો મહારાજા, આજે રબારી કહને રાજન દેવા રબારી કહને રાજન સાંભળો રે હરિયમ ચલણાની રબારી કહને રાજન સાંભળો કરું મારા દિલડાની વાત, કરું મારા મનડાની વાત. રબારી કહે રાજા સાંભળો રે. અમે તો તમારા નાના બોલા કહેવાય, કોઈ અમારો અપરાધ નથી, પણ અમે તમને એક કહેવા માંગીએ છીએ કે તમે પેટી પાપે વાંજ્યા છો, એ માટે અમે અવળું ફરીને ઊભા છીએ. અરે ખેડૂત ભાઈ, અરે રાયકા ભાઈઓ, આજે તમને માઠા સુકન થઈ ગયા હોય તો કાલે સારા સુકન લઈ તમે આણા તેડવા જાજો. એ પાછા વળીને ઘેર હાલ્યા રાયકા ભાઈ, પાછા વળીને ઘેર હાલ્યા રે. 501 સાડી રૂપિયે ભૂપતભાઈ નાગજીભાઈ તેમના તરફથી 501 આવે છે રામદેવ પીર મહારાજના. બોલો રામા પીરની. દાનની સરવાણી ચાલુ છે તો દરેકને વિનંતી કે આખ્યાન તો ચાલુ રહે છે પણ દાન પણ ચાલુ રહે છે. જે ભાઈને જે કાંઈ આપવું હોય ત્યાં આ જુવાન સિંહ ભાઈ બેઠા છે તેમને લખાવી દેજો. વાહ વાહ, અરે અરે પ્રધાનજી, હાલ ને હાલ સતીને બોલાવો. હે આજે આજે વપર ધન બોલાવે માતા આવજો રે. આવો તમે રાતે દરબાર આવજો, રાતે દરબાર. એ વપર ધન બોલાવે માતા આવજો રે. આજે પરધાન બોલાવે માતું સરિયા રે. આજે વપર ધન બોલાવે માતું સરિયા રે. આવ્યા રાજાને દરબાર પરધાન બોલાવે માતું સરિયા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાનું કઈ કારણ? આપને મહારાજા બોલાવે છે. ભલે વીરા. અરે મારા નાથ, નગર ચર્ચાએ ગયા હતા અને નગર ચર્ચાથી પાછા આવતા આપણી આંખોમાં આંસુ છે, તો લાવ એને પૂછી જવું. આજે સતી રે આવીને સ્વામીના ચરણે નમે.
મારો સુરે થયો અપરાધ કોને કીધા પડવાવે સચી ના એ બોલાવ્યા સોની મારા બોલતા નથી હા સ્વામિનારાયણ આજ અજમલ કહે ને સાંભળો સતી એ વાવણી કરવા જાતા ખેડૂતો પાછા રે વયા. સતી મારા સુકન નો લેખો વાવણી કરવા જાતા ખેડૂતો પાછા રે વયા. અરે સતી હા સ્વામિનારાયણ આજ પોકરણગઢની પ્રજા સતી મને રોમે રોમ મેણા બોલી રહી છે. અરે સ્વામિનારાયણ મેણા કઈ રીતે બોલે છે અરે સતી આ અવતાર કરતા તો મરી જાવું વધારે સારું સતી. અરે સ્વામિનારાયણ અરે સતી જો આપ મને આજ્ઞા આલો ને તો ઘોર જંગલ ની અંદર મારે ભગવાન ભોળાનાથનું તપ કરવું છે. અને જો તપ કરવા જાઓ ને ભગવાન ભોળાનાથ મને સપના રૂપી દર્શન આપીને મને વરદાન આપે તો સતી હું મહેલે પાછો આવી. અરે સ્વામિનારાયણ મારા પાર પ્રાણનો ત્યાગ કરી સતી. સ્વામિનારાયણ હું કહું તેને સાંભળો આપણે ક્યાં વાંધ્યા છીએ. અરે સ્વામિનારાયણ આપણે આપને ટેકો આપે એવી ત્રણ દીકરીઓ છે સ્વામિનારાયણ. લાસા લક્ષ્મી સગુણા તો વાંગ્યા કઈ રીતે કહેવાય સ્વામિનારાયણ. અરે સતી દીકરી તો પારકું ઘરનું થાપણ કહેવાય
આજ પાખું આવે ને કાલે ઉડી જાય, પણ લૂલો લંગડો સતી બાડો બોબડો પુત્ર જો હોય ને તો આ રાજને ચલાવે સતી, ને તો એક દિવસ આ રાજને તાળા દેવાય. અરે હા સ્વામિનારાયણ, આપણી વાત સત્ય છે. જો તમારે વનમાં જવું હોય તો તમને હું જરૂર જવા દઈશ, પણ જાતા જાતા આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા છે, એના લગ્ન કરાવી દો એટલે તમને હું ખુશીથી વનમાં જવા દઈશ સ્વામિનાથ. અરે હા સતી, આપની વાત પણ સાચી છે, માટે પ્રધાનજી હાલ ને હાલ ગોર મહારાજને બોલાવો. હે આજે પરધાન બોલાવે રાજ આવજો રે. આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજ ગોર આવજો રે. અમને પરધાન બોલાવે રાજગોર આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આપને રાજમાતા બોલાવે છે. અરે અત્યારે મને બોલાવવાનું કારણ? અરે હા ગોર મહારાજ, તમને બોલાવવાનું એક જ કારણ છે. કે લ્યો આ શ્રીફળ, ક્યાંય સારું રજવાડું અને સારો મૂર્તિ હોય ત્યાં શ્રીફળ ઝીલાવીને આવી. અરે હા મહારાજા, મારી પણ એક શરત છે. જ્યાં પણ હું શ્રીફળ ઝીલાવીને આવું તે તમારે મંજૂર રાખવું પડશે. ભલે ગોર મહારાજ. એ આજે હરખે ઊંઘ ગોરને ચાલિયા રે. હરખે ઊંઘ ગોરને ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, આજે હરખે ઊંઘ ગોરને ચાલિયા રે.
રાજ્યમાં કેમ ચાલે છે? સર્વે સારું ચાલે છે. પ્રધાનજી, એવો ફેરો ભરો કે અંદરનું માણસ બહાર ના જવું જોઈએ અને બહારનું માણસ અંદર ના આવવું જોઈએ. જેવો મહારાજ આપનો હુકમ, બહારનું માણસ અંદર ના આવે અને અંદરનું માણસ ગામની બહાર ન જાય. અરે એ ચાલી ચાલીને ગોર થાકી ગયા તોય નો આવે પિંગલગઢ. એ મારા ભગના નાતિયા ઘસાઈ ગયા તોય નો આવે પિંગલગઢ. દેશ ફર્યો પરદેશ ફર્યો, જ્યાં રજવાડું સારું ત્યાં કુંવર સારા નહીં, અને જ્યાં કુંવર સારા ત્યાં રજવાડું સારું નહીં. લાવ, સામે એક નગર દેખાય છે તો જઈને તપાસ કરો. એ ડેલીએ છે કોઈ? અલા ડેલીએ કૂતરો બાંધ્યો હોય. કૂતરો બાંધ્યો? તમે કૂતરા છો? કૂતરા નહીં, તો દાદો છું, દાદો. દાદો તો હું દાદો જ છું. કોનો ઘરનો? અરે બધાયનો. હમણાં આયા ઈમનો હોત, હા ઓલા ધંધુકા વાળા. હા, બધાયનો દાદો છે. તો વાંધો નહીં. એટલે આ કયું રાજ છે ખબર? હા, આ રાજ કયું છે? આ રાજ હા, એને ભાઈ હું નવો આવ્યો, મારે જાણવું જોઈએ. એવું પૂછતા હો તમારા મહારાજા. જો અહીંયા પૂછવા જવામાં પેલા તકલીફ. હા, જો એમને એમ થાય કે જવાબ દેવો છે તો દે, નકર બડો કાબરો કરે. તમે મહારાજાને કહેજો કોઈ ભૂદેવ મળવા માંગે છે. એવા ભૂદેવ મળવા માંગે છે. કે મને કઈ થોડું જોરથી બોલો. ભૂદેવ ભૂદેવ મારા વેશ ઉપરથી ઓળખતો નથી તું? અમારે તો ઓલા હાડિયું લેવા વાળા આવે ઈ આવાજ આવે. લે આ ખરો નવો લાગ્યો લાગે છે. હમણાં મહારાજાને મળીને મુલાકાત કરીને પછી તારી ખબર પડાવ. કઈ વાંધો નહીં. જા તું મહારાજાને પૂછી જો શું પૂછવાનું? કોઈ ભૂદેવ મળવા માંગે છે. ઓય ભૂદેવ લે બોલ, હજી નહીં હરકું કો. અરે ભૂદેવ મળવા માંગે છે એમ કે જા. ભૂદેવ હા એમ બોલ ને તારી એટલું જ હું સાંભળું. હા હા, જા તું જા. લે બાપુ, હા બોલો. આ બાર કોક એક ભાઈ આયા છે અને એમ કે છે કે હું ભૂદેવ છું. અરે પ્રધાનજી, જો રાજ ના હોય તો તેમને માનભેર લાવો, અને જો રગડતા બબડતા હોય તો તેમને દાન દક્ષિણા આપી ત્યાંથી વળાટી દો. કઈ વાંધો નહીં મારા. અલે ભૂદેવ, હા બોલો. તમે રાજના છો કે કઈ કામના નથી? તને કેવો લાગુ છે? ઉડા કઈ ટેકો દેવો, અમે હાલી ઓછું નહીં. કેમ તને કામ નો કેવો? અરે પ્રધાનજી, હું રાજનો ગોર છું. રાજનો ગોર. હા, મહારાજને કહો રાજના ગોર છે. એવું કીધું તું મને હા. કે જો રાજના હોય તો લાવજો, નકર બે ભાટા ટોકન કે જાય ઉભી ચેડીએ. ભલે ભલે, રાજનો ગોર છું તો અંદર આવું? ના, હું હજી પૂછું પછી. હા, પૂછતા મારા હો. બાપ મારા બડા કાબરા કરવા હે. અલે બાપુ, હા બોલો. ઈ તો એમ કે છે કે હું રાજનો ગોર. જો રાજ ના ગોર હોય તો તેમને માનભેર લાવો. એવું? હા એ ગોરભાઈ, હા બોલો. અમારા બાપુએ કીધું હા કે જો રાજના ગોર હોય હા તો એમનું માન ભંગ કરીને લાવો. હા, ચાલો જઈએ. ઉભા રે, આમ જેટો ઉપર કરી એમ નામ નહીં બાપુ. આ અંદર આયા તો ચા વાત કરતા કરજો. કેટલી ગરમ છે લો. બાપુ લો, તમે વાત કરો ને, આ મન નહીં હારે નકામું. અરે ભૂદેવ, બોલો. પ્રણામ. અરે મહારાજા, પોકરણગઢ થી આવું છું. બેની સગુણાનું નાળિયેરને ટકો લઈને આવ્યું છું. જો આપને સારો કુંવર હોય તો અહીંયા નાળિયેર ઝીલાવતો જો. અરે ગોરદેવ, અજમલ સાથે અમારે 20 વર્ષથી વેચ ચાલે છે, તો આ શ્રીફળ ખોદી નહીં શીકરાય. જો તમે ગોર ના હોત તો હમણાં જ ધરતી માતું અલગ કરે. અરે મહારાજા, 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 શાંત થાવ મહારાજા. કા દીકરી લીધે વેર વળે, કા દીકરી લીધે વેર વળે. તમારે તો દીકરી લેવાની છે, તમારે ક્યાં દીકરી દેવાની છે? અરે પ્રધાન, ગોરનું કેવું સત્ય છે.
બાપુ મન ડાયમાં કાળું લાગે હો. તો જાન જોડીને આવશે અરે એટલે પ્રધાનજી તમારો પણ મેળ પાડી દઈશું. બાપના હમ હા બાપના. ઓ વાંધો નહીં બાપુ. પાકું પાકું. જ્યાં શિવ મીઠાઈ વાળા સામે છે હા ઓ વાંધો નહીં. હાલ ને હાલ તમારા કુંવર ને બોલાવો, અમે જોઈ લઈએ કેવો છે તમારો કુંવર. બહુ સારું. હા આજે રાજા બોલાવે કુંવર આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજે રાજા બોલાવે કુંવર આવજો રે. હા પ્રતાપ સાહેબ રાજા. ભલે પ્રતાપ સાહેબ ભલે. હે હે. હા પ્રતાપ સાહેબ રાજા. ભલે પ્રતાપ સાહેબ ભલે. હા પ્રતાપ સાહેબ રાજા. હા પ્રતાપ સાહેબ રાજા. આજે ભવાની માતા રે મારી માવડી રે. મને લડી લાગી ભાઈ, મને લડી લાગી ભાઈ. આજે ભવાની માતા રે મારી માવડી રે. આજે કેળે રે કટારી આજે લાંબા પેરા રે. હાથમાં સિહોરી તલવાર, હાથમાં સિહોરી તલવાર. કેળે રે કટારી આજે લાંબા પેરા રે. હા બાબા સાહેબ રાજા. આજે પરધાન બોલાવે બતાવાલિયા રે. આવે રાજને દરબાર, આવે રાજને દરબાર. પરધાન બોલાવે બતાવાલિયા રે. અરે પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મને એવું લાગે છે પ્રતાપચંદ ઓલા બામણ આયા હતા ને એ કઈક જાદુ વાળા લાગે. ઈ તો ભરાણેલા છે જ નહીં, પણ તમને ભરવા માંગે. સારું નથી તો હું જો આપણે બે આન પર આવો. હજી બાપુ આમ છે તો હું તમને કહી દઉં ઈ કઈક આવડું લાયા હતા અને તમને આપે એટલે ભાઈ તમારે લગન થાય અને લગન કરજો ને તો મરજો. એવું હા ઈ નો કરતા. જો પૂછી જોજો એક વાર પણ ચમચ્યું જાઓ અહીંયા હારે, જાઓ અહીંયા હારે. હા બાપુ મળી લો એટલે ખબર પડે. બાપુ કઈ હાલો. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પ્રણામ. અરે કુંવર ગોરદેવ શ્રીફળ લઈને આયા છે, તો આપને આ શ્રીફળ સ્વીકારવાનું છે. નહીં પિતાશ્રી, એ શ્રીફળ કદીએ નહીં સ્વીકારું. કારણ કે અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે, તે માટે આ પ્રતાપ શ્રીફળ કદીએ નહીં સ્વીકારે. અરે કુંવર શાંત થાવ, શાંત થાવ. જો આપણે આ શ્રીફળ નહીં સ્વીકારીએ તો અજમલ રાજાને એવું લાગશે કે પટિયાર રાજા આપણેથી ડરી ગયા. માટે આ શ્રીફળ સ્વીકારો. એવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે પ્રતાપ સાહેબ શ્રીફળ સ્વીકારી લો. હજી આ 35 પોગ્યા મૂકો ની બધા તોય મેળ ના આવ્યો. તમારો મેળ આવી ગયો એટલું કરો ને. ઘડીકમાં પાછા એટલા ખુરાટ થાઓ શ્રીફળ નહીં સ્વીકારાય ને આમ નહીં કરાય. કેટલાય પરણાઈ દીધા મેં આમ નામ. હારું નથી. માતાજીને બોલાવો, હાલો શ્રીફળ સ્વીકાર આમને તો શું દક્ષિણા મળે એ કામનું. કા હરિદ્વાર જાય કા કે આમ જઈ આમને દક્ષિણા યુવતી મતલબ ને. એક લઈને આવ્યો હાલ એટલે એક કાલ પમદી દવાનો એટલે આમાં નો પડજો. જો મારું માનો તો હો, બાકી તમારી મરજી. સમય પ્રમાણે બધું કરવું પડે પ્રધાન. મરો તાર. આજે પર ધન બોલાવે માતા આવજો રે. બોલાવે માતા આવજો રે. આવો તમે રાજે દરબાર આવજો, રાજે દરબાર. એવા પર ધન બોલાવે રાત માતા આવજો રે. આજે પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે.
વાસુરે પડ્યા કામ પરધાન આજ પરધાન બોલાવે રાજ માતા આવી રે આજે સતી રે આવીને રાયને શરણે નમે આજે સતી રે આવીને રાયને શરણે નમે એ લડી લડી લાગુ તમને પાય સતી આજ સતી રે આવીને રાયને શરણે નમે કહો સ્વામી આજે કઈક બોલાવવાનું કારણ અરે સતી પોકરણગઢ થી ગોરદેવ આવ્યા છે હા? આપણા કૃપોને શ્રીફળ દેવા તો આપ આ શ્રીફળ સ્વીકારો. ભલે સ્વામિનાથ ગોરદાદા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેન. મજામાં ને? બસ મજા મજા છે. અને અમારા ગોરાણીમાં ગોરાણી માં એ મજા કરે છે. અત્યારે તો પિયરમાં આવી છે ને? હા હા કંટાળીને પિયર માં ગયા છે. મારા બાઈ નું બધું કર્મકાંડ રહ્યું. હા એ વાત હાય છે. તમારા ધંધા ચાચા ને એટલે હા હા લ્યો હે સોનેરી નાળીઓ રજીલા પરતાપ સંગ સોનેરી નાળીઓ